હવે આ તરફ આપણે આગળ વાત કરીએ ડભોઈની, તો ડભોઈ નગરપાલિકામાં વિકાસ સપ્તાહની પાલિકા પ્રમુખ બીરેન શાહના પ્રમુખ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના 7/10/2001ના રોજ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા અને ત્યારથી ગુજરાતમાં વિકાસ ગાથા અવિરત ચાલી રહી છે. દેશના કોરોના કાળમાં પણ પેટીયું રડી ખાતા ઈસમોને 10,000થી લોનની શરૂઆત કરી અને પગભર બનાવવાના ગુજરાત સરકારના પ્રયાસના ભાગરૂપે નિયમિત લોનનું ચૂકવણું કરનારાઓને 50,000ની PM સ્વનિધિ લોનના પત્રો એનાયત કરવામાં આવ્યા હતા અને આ સાથોસાથ જન્મ પ્રમાણપત્ર, લગ્ન નોંધણી, ગુમાસ્તા ધારાના પ્રમાણપત્રો પણ એનાયત કરાયા હતા. આ પ્રસંગે ચીફ ઓફિસર જય કિશન તડવી, OS મહેશભાઈ પરમાર, કારોબારી ચેરમેન તેજલબેન સોની અને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા નૂર મોહમ્મદ મહુડાવાલા સાથે નગરસેવકો અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. આપના લોકલાડીલા પ્રધાનમંત્રી જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી 24 વર્ષથી વિકાસ સપ્તાહ ગુજરાતમાં ઉજવાઈ રહ્યો છે. જેના અનુસંધાને આજે 24 વર્ષ પૂર્ણ થતાં નગરપાલિકામાં એક પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો, જેમાં PM સ્વનિધિ યોજના હેઠળ લાભાર્થીઓને 50,000નો ડ્રાફ્ટ આપવામાં આવ્યો, જે એમની લોન મંજૂર થઈ છે. જે લોકોએ આગળના રૂપિયા ભર્યા છે, જે 50,000ની લોન મંજૂર થઈ, જેમને આપવામાં આવ્યો હતો. વિકાસની વાત કરીએ તો વિકાસ સપ્તાહની સાથે ધારાસભ્યશ્રીની દેખરેખમાં નગરપાલિકા કામ કરી રહી છે. ત્યારે હમણાં જ વર્તમાન સમયમાં દિવાળીની આસપાસ જ ઓડિટોરિયમ અને ભરંગ ઉપવન બાગનું લોકાર્પણ ધારાસભ્યશ્રી આપના લોકલાડીલાના હસ્તે કરવામાં જઈ રહ્યા છે. સાથે સાથે 4 થી 5 વર્ષ જૂનું જે કામ બંધ છે, જેટકો કંપનીના વાંકે લાઈન જતી હોય, જેમાં 1.42 કરોડ રૂપિયા ભરવાના હોય ધારાસભ્યશ્રીની મધ્યસ્થતાથી, એ રૂપિયા પણ સરકારમાંથી આવી ગયા છે અને એ પૈસા ભરી દીધા છે. અને એ ઓડિટોરિયમનું કામ પણ 6-8 મહિનામાં લોકાર્પણ આપના ધારાસભ્ય એવું કહેવત છે ને કે જે ખાતમુહૂર્ત કરે એ જ લોકાર્પણ કરે, તો એ ધારાસભ્યશ્રીએ જ ખાતમુહૂર્ત કર્યું હતું ને એનું જ લોકાર્પણ આપણા માનનીય ધારાસભ્યશ્રી એનું કરવાના જઈ રહેશે. 6 મહિનામાં એ પણ થઈ જશે. એટલે કહેવાનું કે વિકાસ સપ્તાહમાં ડભોઈ નગર અને દલપાવતી નગરમાં જ વિકાસ એટલો બધો થઈ રહ્યો છે, જે મેં બહાર જોવાની જરૂર ના પડે. એનું કારણ છે કે બ્રિજોના કામ થઈ રહ્યા છે, સાથે અમને જ રિસર્ફેસિંગમાં ડામરના કામો બી, પેચવર્કના કામો બી થઈ રહ્યા છે. આવા વિકાસના કામો અઢળક થઈ રહ્યા છે. સાથે સાથે GSBBની 2 મોતીબાગમાં પાણી ટાંકી મંજૂર થઈ છે. કિસાન જનતાનગર પાછું બી એક ટાંકી મંજૂર થઈ છે. એનો વર્ક ઓર્ડર અપાય બી 6 મહિના થયા છે. થોડાક નાના મોટા કારણો લીધે એ કામ અટક્યું હતું, હવે એ બી કરશે. એની સાથે ગટરની જે સમસ્યા છે એના 34.50 કરોડ રૂપિયા મંજૂર થઈ ગયા છે. ટેન્ડર બી થઈ ગયું છે. એ બી 1-2 મહિના ડિસેમ્બરની આસપાસ એનું બી કામ પ્રગતિમાં દેખાશે. એટલે આ જ વિકાસ નગરનો વિકાસ છે. જે રીતે ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, એવી જ રીતે દલપાવતીનો વિકાસ બી અમારે દેખાઈ રહ્યો છે. હું આ તબક્કે ધારાસભ્યશ્રીનો બી આભાર માનું છું, જેમને અમારી સાથે ખભે ખભા મળાવી અમને મદદ કરી છે. અને નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી સાહેબનું બી ખૂબ ખૂબ આભાર.